મિત્રો તમારું ફરી પાછું સ્વાગત છે મારી દીદી જા યુટ્યુબ ચેનલમાં। તો ફરી પાછો તમારા અમારા નવા વ્લોગમાં સ્વાગત છે। અને અત્યારે પડી ગઈ છે ફાઇનલી સવાર અને ડે 4 એટલે કે ચોથો દિવસ આપણો છે આજે વેકેશનનો। અને આજે હું જઈ રહ્યો છું ધાંગધ્રા, એટલે રેડી વેડી થઈ ગયા છું, બૂટ પણ આપણે પહેરી રહ્યા છે। અને હવે આપણે ચાલુ છે થોડીક વારમાં ધાંગધ્રા, કારણ કે ધાંગધ્રા શોપિંગ કરવાની છે। અને મારા ભાઈ છે તેમને અહીંયા મકાન લીધું છે, તો તેમના પાસે અહીંયા ખુશી છે એટલે ખુશીથી જવાનું છે તેમના ઘરે પણ। અને આપણે કપડાની તો બાકી બધી ખરીદી આપણે નવરાત્રિમાં કરી નાખી હતી, પણ તો હજી કદાચ કંઈક ખરીદી આપણી બાકી રહી હોય તો તે આપણે પૂર્તિ કરી નાખી તેની। અને આપણે જ્યાંથી આ લઈ છીએ ડિમાન્ડમાંથી અને ફટાકડા આપણે લઈ, ફટાકડા દિવાળી આવી એટલે ફટાકડા હોય અને રંગોળીના રંગ હોય અને આપણે બધું હોય નવું કોળિયા હોય દીવાના, તો તે બધું આપણે જે લઈ છીએ અને કંઈક મોટા મોલ ને એમાંથી લઈ છીએ। પણ આપણે જો ઓલા રસ્તા ઉપર જે ઓલા વેચતા હોય છે રેડું પાડી આપણે તેમને ન સમજી શકીએ કે તેમને ઘણી મહેનત કરતા હોય છે। આપણે તેમના પાસેથી લઈને તો તેમના દીકરા પણ કંઈક ખાય અને તેમના દીકરા પણ દિવાળીના ઉજવી શકે, તેમને પણ ખુશી થાય, તો આપણે તેમના પાસેથી લેવા જોઈએ। બધી વસ્તુ ત્યાંથી ન લેવાય, એક વસ્તુ પણ અહીંયા આપવી જ પડે તે આપણે કોળિયા, હું જો કોળિયા હશે તો કોળિયા તેમના પાસેથી લઈશ, અને બાકીનું હશે કોળિયાની તો રંગ કંઈક હશે તો એના પાસેથી લઈશ। એટલે આપણે જેમને દર્દ ન સમજી શકીએ, કારણ કે તે બધા રસ્તા ઉપર રોજ વેચતા હોય પણ તેમનું કોઈ ગ્રાહકી ન થાય અને તેમના ઘરે એટલા બધા ગરીબ એટલે જ હોય છે। પણ જો આપણે તેમના પાસેથી લઈ તો તેમનો આદર હોય આપણે દૂર કરી શકીએ છીએ, તો આપણે દૂર કરી શકીએ છીએ, પણ કોઈ અત્યારે દૂર કરતું નથી, તો જેટલું થાય એટલું તેમના પાસેથી પણ આપણે લેવું પડે। અને જ્યારે તમે અત્યારે ચાલે છે દિવાળી, એટલે તમે જ્યારે જાઓ ગમે શોપિંગમાં તો સાવચેતી રાખવી પડે, કારણ કે અત્યારે રાજકોટમાં હું કાલે જતો હતો તો ઘણી બધી ચોરી, કેટલા બધા માણસની એક સાથે તે ફોન બધું ચોરાઈ ગયું। દિવાળીનો ચાલુ છે એટલે ફોને બધું ચોરાવાની સંભાવના રહે છે, પાકીટને અને જરૂરી ડોક્યુમેન્ટ બધું ચોરાવાની સંભાવના હોય, તેની પણ આપણે સાવચેતી રાખવી પડે ને કે બધું ચોરી શકે છે। તો બધાને મારી તરફથી હેપી દિવાળી। અને પરમદિવસ છે ધનતેરસ, પછી છે કાળી ચૌદસ અને પછી છે દિવાળી। તો ચાલો ફટાકડા પણ ફૂટવાના ચાલુ થઈ ગયા છે અને આપણા પણ ફટાકડા ફૂટવાના ચાલુ થઈ ગયા છે। રોજ રાતના હું જાઉં છું બહાર, હું ને લાલો આપણે ફાઇનલી આવી ગયા છીએ ભ્યાસમાં। તો તમને દેખાડું મિત્રો, આ છે સાડી તમને બીજો ભાગ મિત્રો આ ઓલું છે મેઇન કેબિન। જ્યારે તમે આવો ત્યારે અહીંથી તમારે પ્રવેશવાનું હોય અને તમને પહેલું જ તમારા પાસે આવો હોય અને અહીંયા મળે તમને સાડીઓનો સ્ટોક પણ છે અને આ બધું તમને કપડાં આપણે અહીંથી જઈશું નીચે, એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર। તો તમને લેવું હોય તો આ લેવા જેવું છે, તમે લઈ શકો। અને ફાઇનલી હવે અહીંયા બધું ગર્લ્સ માટે, આ છે ગર્લ્સ માટેના શૂઝ અને આ બધું છે સેફ્ટી પિન ને એવું। અને અહીંયા પણ એક પ્રકારના ગૂગલ્સ છે, તમે જોઈ શકો છો, અહીંયા બધા ગૂગલ્સ છે અને આગળ છે બધું મેકઅપનું સામાન છે એ બધું। અને અહીંયા છે સ્પ્રેસ અને આ છે તમને લેવા હોય તો તમને લેવા મળી જાય છે। તો મિત્રો નીચે છે ટોયસ, જો તમને દેખાડું, અહીંયા બધે તમને ટોયસ જોવા મળી જાય। અહીંયા બધે છે જીયાની વસ્તુ અહીંયા મળી છે તમને નાના બાળકો માટે। આ પછી તમને આમાં અંદર બેસીને લઈ શકો। અને આ છે સ્કૂટર જેવું, અહીંયા ઉપર છે મોટા અને નાના છોકરા તે 4x4ની જીપ। અને આયા છે ફેમસ ઘોડાના ફોટો, જે એક સાથે દોડતા હોય એવા રાધા કૃષ્ણના ફોટા છે, બધી રીતે અહીંયા છે। અને અહીંયા હરણવાળું પણ છે તમને પીકામના ગમે તે તમે કાચના પોટ છે, બધા તરહના પોટ છે। અને આયા છે નાની અયોધ્યાનું મંદિર અને ગણપતિ દાદા। અને આગળ આવી છે રિમોટ કંટ્રોલ ગાડી। તો અહીંયા તમને મળી જશે રિમોટ કંટ્રોલ ગાડી। તો આ બધી છે રિમોટ કંટ્રોલ ગાડી।
આપણે ફિલહાલ છીએ બીજા માળે, તો હવે આપણે જાણું છે ત્રીજા માળે. તો ચાલો હું તમને દેખાડું. તો અહીંથી તમને મારા પપ્પાને બધું બહુ સારું બની છે. તો અહીંયા છે જેન્ટ્સનું બધું. તો અહીંયા બધું છે આપણને જોવા મળી જાય જેન્ટ્સનું. તો સ્માર્ટ વોચ છે અને વોલેટ છે, પછી ગુચ્ચીનું બધું છે. અને અહીંયા તમે બધું હેર કટના મશીન બધું મળી જાય. પછી આપણે આગળ કરીએ અને અહીંયા તમને મળી જશે ભાઈરે મારા શૂઝ અને અત્યારના શૂઝનો બધું તમને સારા શૂઝ મળી જશે. તમને જોયા એવા અહીંયા મોજડી છે, તમને મોજડી લેવી હોય તો તમે તે પણ લઈ શકો છો. હજી આપણે આગળ જઈએ અને અહીંયાથી તમને લેવું હોય તો અહીંયા સેન્ડલ છે. અહીંયા લેવું હોય તો તમે અહીંયાથી લઈ શકો છો. જોકે તમારે ડીમાર્ટથી પણ સારું અહીંયા મળી શકે છે. તો અહીંયાથી થાય છે. અને મિત્રો અહીંયા રોજિંદા જીવનમાં પહેરાતા સ્લીપર પણ મળે છે. અને જો અહીંયા પણ છે તે મોટાના માપના છે. તો ચાલો હજી આપણે જઈએ. તો મને તો અહીંયા બહુ ગમે છે. જો અહીંયા લિફ્ટની પણ વ્યવસ્થા છે. અમે દર વખતે અહીંયા શોપિંગ કરીએ છીએ. અહીંયા તમને મળી જશે ભાઈને મારા બેગ્સ, જાણે કે તમે દેખાડું તમને. તો આ તમે જો કદાચ ફોરેન કન્ટ્રીમાં જતા હોય અથવા ગમે ત્યાં જતા હોય તો સામાનને પિક કરવા માટે તમને મળી જાય. આ વખતે કે આ કુર્તાની છે પણ એકદમ તમને ઓરિજિનલ કામ કરશે. આ છે બ્લેન્કેટ્સ, જો તમે દેખાડે છે અહીંયા એવું બધું છે. અને હજી અહીંયા ઉપર છે, અહીંયા છે એક બેગ છે અહીંયા. પણ આ નથી, તો આ છે ગર્લ્સ લોકોનું. અને તમને અહીંયા અંદર મળી જશે મોટા મોટા પોકેટ. અને અહીંયા પણ છે ચલો હેન્ડબેગ્સ. અને આ તમને જે ક્વોલિટીના જોતા હોય, અલગ અલગ કંપનીના તમને જે જોતા હોય તે અહીંયા પણ મળી જાય. તો હજી આપણે તો અહીંયા પણ છે અલગ અલગ કલરના. પણ અમને એક બ્રાન્ડ હોય એથી ઉપર હોય. અને તમને જો ટોપી હોય તમારે ટોપી જોતી હોય તો જો અહીંયા છે પ્યુમા, એડિડાસ, ગુચ્ચી વગેરેની ટોપી. તો આયા છે દરબારોની મેન શાન એટલે કે સાફા. તમે જેવા જોતા હોય તેવા મળી જાય. અને હું અહીંયા પણ છે સૂટ જે મોટા લોકો માટે પહેરવા છે. એકદમ સારી ક્વોલિટીના છે. તમને પણ આયા છે જ્વેલર્સ અહીંયા મળી જાય, મળે. અને આયા છે એ છે કઠોળો, તો શુભા માટે પણ સારા હોય. પસણિયા એટલે કે આસનિયા. તો મિત્રો આ સારા ગોગલ્સ છે, તમને લેવા હોય તો તમે અહીંથી લઈ શકો. અને વોચ પણ છે અહીંયા મસ્ત, તો તમે અહીંયાથી લેવો હોય તો તે લઈ શકો. અહીંયા તમે બધી જગ્યાએ છે. તો ફાઇનલી કપડાં વેચવા માંડ્યો છું. હું એવું કહેતો હતો પણ નથી. તમને દેખાડું કે હું નથી વેચતો. રિયલમાં તમને દેખાડું કપડાં કેવા છે તે બધું તમને દેખાડું. ત્યારે રોજ જવાનું થાય છે. ઘણી વાર હું અહીંથી જ કપડાં લઉં. અમે પહેરું છે તે ત્યાંથી લીધું છે. અહીંથી બહુ સારું છે. તમે પણ આ અભ્યાસમાંથી લો. તો આ છે હળદરા છેલ્લા રોડ ઉપર.